ફોન તો જો 1 2 3 4 5 6 7 એટલે ટ્રાફિક એટલી હોય. ગામડાના લોકો બધા મેળો કરવા બહુ આવે ત્યાં. લપસે નહીં હો જોજે. એ ખાડામાં ગઈ રે. ઓહો હોય જો તમે ખાલી જો ટાયર જો ખાલી તમે પહેર્યો આ જો એવી જગ્યા આમાં નીકળ હોય કે આમાં મોટા વાહનને ગરવા જ ન દેવાય. જો તમે ચલો ભાઈ તો હવે ગોલા ખાઈ લઈએ. હેલો મિત્રો, તો શેરસી વાઇબ્સમાં તમારા બધાનું સ્વાગત છે. જય શ્રી રામ બધાને. તો કેમ છો બધા? મજામાં? તો અત્યારે ભાઈ વાગી ગયા 12 ને આપણે મેળામાં જવું. આજ તો સોમવાર છે ને મેળાનો લાભ બહુ મળે નહીં. પાછો ભાદરવો છે એટલે લઈ લેવાય લાભ. ને અત્યારે જોઈ લો ટાઈમ. મારા મમ્મી અહીંયા ઈસકે બેઠા બેઠા વિડીયો જોઈ. લેપટોપમાં આપણો વ્લોગ ચાલુ છે, જોઈ લો તમે. એમાંય પાછું મારા દાદાનું જ છે ને એવું જોઉં તમે. ફૂલ ક્લિયરિટી હો મિત્રો. આ બ્લોગ તમે ન જોયો હોય તો જોઈ આવજો. ને અહીંયા ફોન તો જો 1 2 3 4 5 6 7 8મો એક વિડીયો ઉતરે એ જો બતાવું તમને. 8 ને બીજા અલગ અલગ જગ્યાએ ઉપર ને પડ્યા છે. ને મારા પપ્પા કંઈક આયુર્વેદિક બનાવવાનું ચાલુ કર્યું. હવે આપણે જોઈએ એ બાજુ હું બનાવ્યું. હાલો ભાઈ, તો મારા પપ્પા તમને સમજાવ્યું છે કે હું પ્રયોગ કરે ને હું ફાયદા છે. તમે પણ ટ્રાય કરજો ઘરે. મિત્રો, આપણે એક એલચી લેવાની અને બીજું લવિંગ લેવાનું. આ બેને સમભાગે જરાક રોસ્ટર કરી તવી ઉપર અને એનો મિક્સરમાં પાવડર બનાવવાનો. પાવડર બની ગયા પછી રોજ અડધી ચમચી આપણે મધ સાથે લેવાનું છે અને એ 7 દિવસ લેવાનું. એનાથી આપણા શરીરમાં શું ફાયદો થાય તો કે ગેસ બનતો અટકે અને એસિડિટી હોય તો પણ એ પણ નાબૂદ થઈ જાય. આ આપણો કોઈ ઘરનો પ્રયોગ એટલે હાથે બનાવેલો નથી. આ એમડી ડૉક્ટર આયુર્વેદિકમાં બતાવેલો પ્રયોગ છે. એટલે અડધી ચમચી આ નાની ચમચી અડધી લેવાની પાવડર અને અડધી ચમચી મધ, એટલે ટૂંકમાં 1 ચમચી નૈણા કોઠે 7 દિવસ લેવાનું. એનાથી શું છે કે આપણે બહારનું ખાવાનું અને વારંવાર ચા પાણી પીતા હોય, એસિડિટી ગેસ થતો હોય તો આમાં જોરદાર ફાયદો થાય. તો ભાઈ, મારા પપ્પાએ કીધું એમ આ બહુ કામની વસ્તુ છે. એનું મેઇન કારણ તો પેલા ઓર્ગેનિક છે કે આ જે એલચી છે, મધ છે, એટલે કોઈ કેમિકલવાળી વસ્તુ તો આપણે લેવાની નથી. એટલે એનો ફાયદો 100% થાય. તો તમે પણ વિડીયો પાછો નિરાતના જોજો. ન સમજાય તો વ્યવસ્થિત તમને સમજાવ્યું. ને હવે આ મધ તોડે ને નાની શીશી પીવાની છે. આ 500 કોટી આમાં ફ્રી આવી. શ્રીજીનું મધ છે આ. અને રોજ બંને કરીને 1 ચમચી રોજ લેવાનું. અડધો ચમચો પાવડર, અડધો ચમચો મધ, ટૂંકમાં નાની ચમચી લેવાની. તો એ 7 દિવસ લેવાથી છે ને જોરદાર ફાયદો શરીરમાં થાય. જો હવે આ એલચીને પહેલા આછી એવી ક્રશ કરી નાખવાની એટલે ફોતરા હોય એ બધા નીકળી જાય. ને મિત્રો, આજે આપણે વાડીએ ટ્રેક્ટર ચલાવવાનું હતું પણ વરસાદનો ખાલી એક રેડો હવારમાં આવી ગયો ને બધું બગાડી નાખ્યું. કેમ કે ગારો થઈ જાય પછી ટ્રેક્ટર તો બરાબર હાલે નહીં. બાકી અડધામાં અકાઈ ગયું હતું ને અડધામાં હાંકવાનું હતું. કેમ કે જે નેદ હોય ને એ બધું હવે પાકવાની તૈયારી હતી એટલે મારા પપ્પા કે હાંકી નાખ્યા. પણ સવારમાં વાડીએ જવું હતું પણ ભાઈને ફોન કર્યો હતો કે વરસાદ થઈ ગયો એટલે એ કામ આપણું બગડી ગયું. ને હવે જવાનું છે મેળામાં. અમારે ગીર સોમનાથ જિલ્લામાં ધણત બાકુલા ગામે પીઠળમાનું મંદિર છે. પર્વત ઉપર છે, આમ ટેકરી ઉપર. ને બહુ મસ્ત મંદિર છે. દૂર દૂરથી લોકો પણ આવે છે ત્યાં. ને દર વર્ષે ભાદરવામાં સોમવારના મેળો થાય છે. ભાદરવાના બધા સોમવારના દિવસે ત્યાં મેળો હોય. તો આજ વરસાદ જેવું નથી એટલે ટ્રાફિક એટલી હોય. ગામડાના લોકો બધા મેળો કરવા બહુ આવે ત્યાં. તો આપણે મેળ આવે તો ન્યાય જવાનું છે. હાલો તો જમી લઈએ. થોડુંક શરદી જેવું છે તો આજ અવાજમાં થોડોક તમને બદલાવ લાગતો હોય છે. તો વિડીયો બનાવવામાં પણ આપણે મહેનત કરશું. સારી ક્લિયરિટીમાં વિડીયો મૂકશું. અવાજ બરાબર આવે એવી બધી તૈયારી કરશું. તો તમે એક નાની એવી લાઇક ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને મિત્રો, સવારે આપણે શોરૂમેથી એસેસરીઝ નખાઈ આવ્યા. બ્લુ ડાયમંડ ગ્લોરી કોહિનૂર એસેસરીઝ પીવીટી એલટીડી હોન્ડાવાળાની જ છે. અત્યારે તમે વાતાવરણ જોઈ લો. આમ થોડુંક વરસાદ જેવું લાગે ને પવન એ બહુ છે. એસેસરીઝ મિત્રો આપણે બ્લેક કલરની નખાવી હતી પણ કોઈ રીતે મેળ જ ન આવ્યો. ગાડી લીધા પછી 2 મહિના આપણે ખોઈબરા પણ બ્લેક એસેસરીઝ આવી નહીં. કેમ કે કસ્ટમરની ફરિયાદ હતી કે એમાં કલર રિમૂવ થઈ જાય. તો આ સ્પેશિયલ સ્ટીલ છે એટલે કોઈ કલર એમાં આવતો નથી. રહેવા દઉં હું અહીં બેઠો.
ઝીણો ઝીણો વરસાદ ચાલુ છે, આમ નહીં દેખાય, મારો ફોટો બહુ ઝીણો. હે મારો ફોટો પાડી દે ગાગડી છે એની. ફોટો પાડવો? હાલો પાડી લો. બાપાને એનો ફોટો જોવો તો આપણે પાડીને બતાવી દીધો. પાડી લીધો હો તમારો ફોટો, તમારો ફોટો પાડી લીધો મેં. હા હાસવું ને મારી પાસે મોબાઈલમાં રાખી હું જોવા થાય અમારે. ખાઈ લીધું કે બાકી છે? ખાધું કે બાકી? ખાધો ખાધું ને? હું નથી ઘડી ઘડી હુઈ ગયા આજ તો અને હવાનો હોય નહીં એટલે અડે થઈ ગયા. એમ છે, ઘડી હુઈ તો જાતા ને બપોરે. ફોટો તો ઘણી વાર આને મિત્રો આજે એકેડમીમાં જવાનું હતું, એટલે મેં કીધું તો કોઈ હથવારો ન હોય ને તો પછી આપણે નથી આવવું, પણ એને વરસાદના કારણે બંધ રહ્યું તો મેં કીધું હાલો તો જાય. જાઓ ઓલી સાઈડ ઉભો આવા દે હાલવા ધીરે ધીરે લપસે નહીં હો જોજે એ ખાડામાં ગઈ રી સ્કૂટી પાછી મને આમાં મોટરસાયકલ કરતા વધારે લપસે સ્કૂટીમાં ટાયરો જો આખી ફરી ગઈ પણ ટાયરો નાના હોય ને તો ફરી તરત જાય હેવાર પાછો હારો છે ઓહો હોય ટાયરો નાના રહ્યા ને તરત ફરી જાય જોવો તમે ખાલી જો આ ટાયર જોવો ખાલી તમે પહેર્યો આ જોવો ખાલી આ પાણી જોવો તમે ખાલી અહીંયા આવો એટલે છે ને અમારો કોન્ટેક્ટ કરજો એટલે કાઢવામાં તમને હમું રહે. તો ભાઈ નીકળી ગયા આપણે હવે મેળામાં. જોઈએ કેવી ટ્રાફિક છે. મને ખબર છે ટ્રાફિક તો ફૂલ છે. બે ભાઈઓ નીકળ્યા હવે અહીંથી ટ્રાફિક ચાલુ થઈ ગઈ. જોજો હવે માણસો અહીંથી તમને દેખાશે. રસ્તો આખો બ્લોક કરી દે અહીંથી જો એટલી એવી જગ્યા છે આમાં નીકળ હોય કે આમાં જો મોટા વાહનને ગરવા જ ન દેવાય. મારે હવે કંઈક બેન કરવા પડશે આમાં તો કંઈક ખાજો મોટા વાહનો ટ્રાફિક એટલો છે ને મિત્રો કટાણે પાછી વારવી પડે અમારે કાકા ને મૂકી દે પછી જઈ ફરી ફરી બાકાજી કરતા થાય જો તમે આનું ઘરમાં લગભગ અડધા જ મૂકી દીધી એવું લાગે મને અંદર આવજો નીચે આપણે અંદર આવતા ને ઘર જ અમારું આ ઘર જ અમારું છે. આ તો તમે કાકાને ઘર મૂકી દે ગાડી. તો ફાઇનલી મિત્રો અમે ટ્રાફિકમાંથી નીકળી અને મેળો આખો પસાર કરી ને આ બાજુ પર્વત ઉપર આવ્યા. અહીંથી તમે વ્યૂ જોઈ લો ખાલી, કેમ કે મેળામાં અત્યારે એટલો વરસાદ થઈ ગયો ને હમણાં કે હાલી શકાય એમ નથી, નેકરો ગારો જ છે. એટલે મેં કીધું આપણે ખાલી ઉપરથી મેળો બતાવી દઈએ આપણે વ્યુઅર્સને, એટલે આપણો ધક્કો વસૂલ થઈ જાય. બાકી આપણે તો મેળામાં ફરવાનો શોખ નહીં, પણ મેં કીધું આપણે ખાલી વિડીયો ઉતારવા માટે જ આવ્યો. મિત્રો આપણે અહીં જે મેળો થાય એ પીઠળમાના મેળાના નામે ઓળખાય. આ મેન પર્વત છે એનો, જોઈ લો આ મંદિર. આ પીઠળ માતાજીનું મેન મંદિર છે, થોડીક ઊંચાઈ ઉપર છે. આપણે તો આજે પગ દુખે એટલે ત્યાં નથી જવું. તો મિત્રો પહોંચી ગયા આપણે ઘરે ને વાગી ગયા અત્યારે 6:30 ને મમ્મીએ મસ્ત મજાનો મુખવાસ બનાવી નાખ્યો. આમાં છે સોપારી, વરિયાળી, ડૂટી ફૂટી, નાગરવેલના પાન, બીજું શું છે? ગુલકંદ.
ગુલકંદ છે દાણાદાર વરિયાળી ને એવું બધી છે. થોડોક ચૂનો છે. ચૂનો છે, હજી કાથો નાખવાનો બાકી છે. નાખો, બહુ જોરદાર બને એવું. ને બીજું હજી કંઈક બન્યું, આપણે જોઈ આવ્યા. એક તો પગમાં દુખે મને ને અહીંયા જોઈ લો, આપણે લાઈટ ચાલુ કરી દઈએ. ઢોકળા બની ગયા ને સવારનું કંઈક ને કંઈક બનાવવાનું ચાલે અહીંયા. એટલે આખું રસોડું ને આખું ઘર આમ ઊંધે માથે છે બધું અત્યારે. મિત્રો આ આપણા નળ છે, જકવાલ કંપનીના છે, 2 લીકેજ છે. પણ આ કંઈ ઓલો લોકલ નળ નથી કે ગમે એ કારીગર આવે ને હમણાં થઈ જાય. આના માટે સ્પેશિયલ ટેકનિશિયન જોઈએ, એ પણ આ જ કંપનીનો હોવો જોઈએ. તો કેમ સેમસંગ સર્વિસ પ્રોવાઈડ કરે, એલજી સર્વિસ પ્રોવાઈડ કરે, એમાં કંપની પોતાના સેલ્સમેન હોય ને એને જ બધું ખોલતા આવડે. જીવો તેવો કારીગર આમાં ન હાલે. તો બસ એ કારીગરની રાહ જોવા માટે જ હજી પણ લીકેજ છે 2 નળમાં. જો આવી રીતના આમ રબડથી બાંધતા. બાકી તો લોકલ કારીગરથી થઈ જતો હોત તો એક દી વાર નથી જોઈ, કેમ કે અત્યારે નળ બંધ છે ને, જમીને અહીંયા હાથ ધોવામાં એવી તકલીફ થાય. આવું બધું છે અત્યારે. હાલો હવે આપણે બાઈને જઈએ. મિત્રો હવે તમને મેળાની વાત કરી દઉં તો મેળામાં છે ને વરસાદ અચાનક એવો થઈ ગયો ને કે તો ક્યાંય એટલા માણસોની ઊભવાની જગ્યા ન હોય, દુકાનોમાં ને એટલી જગ્યા ન હોય ઊભવાની, એટલે બધું ગારો થઈ ગયું ને આખો મૂળ જ બગડી ગયો હતો. હવે આમાં વિડીયો ઉતારવાની તો દૂરની વાત, પણ હાલવામાં જોઈને હાલવું પડે. આખા કપડાને બધું ભરાઈ ગયું હતું. તો પણ મેં કીધું થોડુંક બતાવી દઈએ, એટલે આપણે અલગ અલગ શોપના ને બધા વિડીયો મૂક્યા, તમે જોયા છે કન્ટિન્યુ. ને ભાઈ નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હજી આપણે દુનિયામાં ઘણું બધું જોવાનું છે ને, હું જોઈએ એટલે તમારે જોવાનું છે. તો ચાલો મળીએ એક નવા બ્લોગમાં.